જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. કવિતા છે ને એ વિસ્મયની વિષ્ણુપ્રિયા છે અને સંગીત છે ને એ આ નાશવંત વિશ્વમાં મળેલું શાશ્વત આશ્વાસન છે. કલાકાર માટે એનું ચિત્ર એનું મિત્ર છે. અને હું ત્રણની વાત એટલા માટે કરું છું કારણ કે જગદીપભાઈ કવિતાઓ પણ લખી, સંગીત નિયોજન પણ કર્યા, સ્વરબદ્ધ કર્યા ગીતો અને ચિત્રો પણ દોર્યા. એક સાથે ત્રણ કલામાં એ માહિર રહ્યા. એટલે જે લોકો કલાને ચાહે છે એમને તો આ બધી વાત ખબર છે, પણ જે લોકો અર્થમાં જીવનને શોધે છે અને બહાર દુનિયા જ છે, એ લોકો જીવનનો અર્થ ભૂલી જાય છે. જીવન તો પ્રેમ રસથી ભરેલો અડધો પ્યાલો છે સાહેબ. ચાહે તો તમે આખો ભરી દો અને કાં તો આખો ખાલી કરી દો, પણ સાવ એવો ને એવો તો ના રાખો. અને મોટાભાગના લોકોનો પ્યાલો અડધો ને અડધો જ રહી જાય છે. જીવન છે ને અત્તરની નહીં ખુલેલી બાટલી છે, એ આપણે પૂરી નથી ખોલવાની, નહીં તો સુગંધ ઉડી જાય, અને બંધ રાખીએ તો સુગંધની ખબર જ ન પડે. આપણે એવી રીતે ખોલવી છે આપણા જીવનની બાટલી, એમાંથી થોડી સુગંધ આવ્યા કરે, આખી જિંદગી આપણે મહેક્યા કરીએ. આવું છે ને આવડે છે એને જીવન જીવતા આવડ્યું કહેવાય. આવું શીખવા માટે જ કલાની પાસે બેસવાનું હોય છે. એના માટે જ કવિતા, એના માટે જ સંગીત છે. અને આ બધું તમે બધા જે બેઠા છો એ સૌ પોતાની એક સુગંધ લઈને બેઠા છે. હું તમને કહું ને, આમ તો મુંબઈમાં 45 લાખ ગુજરાતીઓ છે, પણ અહીંયા ધારો કે 400 બેઠા છે, એટલે બાકીના 44 લાખનું શું હશે મને અત્યારે એમ જરા થાય. ભગવાન એમને ઓટીટીમાંથી બચાવે, આપણે તો બીજું શું કહી શકીએ એમના માટે. પણ જો જગદીપભાઈ 93 વર્ષ જીવ્યા હોત તો કદાચ જેમ આજે અવિનાશ વ્યાસના ગીતો આપણે એમ જે મોજથી યાદ અને ગાઈએ છીએ, એમ કદાચ આપણે એમના પણ ગાતા હોત. એવું કહેવાય છે કે એ તો 93ને બદલે 39 વર્ષ જીવ્યા, ઊંધું જીવ્યા, પણ જેટલું જીવ્યા એમાં એમણે કમાલ કરી દેખાડી. અને આમ પણ જો પૃથ્વી 1350 કરોડ વર્ષથી બ્રહ્માંડ ચાલી રહ્યું છે, 450 કરોડ વર્ષથી પૃથ્વી ચાલે છે. એ 450 કરોડની વર્ષની પૃથ્વીમાં આપણું જીવન 80 વર્ષ 90 વર્ષ, આટલો નાનો ટુકડો છે આપણી પાસે, નાનો પીસ છે આ. જાણે હાથીની સામે એક નાનકડું પેલો મરીનો દાણો કે મગનો દાણો મૂકે એવી હાલત છે આપણી. અને તોય આટલા વર્ષોમાં કમાલ કરવાની છે, અને લોકો કમાલ કરી દેખાડે છે. એવા કમાલ કરી દેખાડનારા આ સર્જક છે જગદીપભાઈ. અને એ જગદીપભાઈને વિશે વાત કરવા માટે પણ એવા એક સર્જકની જરૂર પડે આપણને. અને આપણી પાસે આપણું નસીબ છે, આજે નસીબદાર છે. ફરીથી કહું છું કે આપણી પાસે ભાવનગરના એવા પ્રતિભાવંત કવિ, લેખક, વિવેચક, આસ્વાદક, સંયોજક, શું કહી શકાય એમના વિશે. સુરેશભાઈ મને એકવાર ના પાડી હતી કે મુકેશ તું મારા નામ આગળ બધું ના બોલતો. મેં કીધું કેમ? કે એ વિશેષણ આગળ બોલીએ ને આપણું નામ પાછળ જતું જાય, એટલે પછી મેં કીધું હા નહીં બોલું. પણ આ આટલી બધી જે વિધાઓમાં જેણે કામ કર્યું છે, અને આપણું ગૌરવ છે વિનોદભાઈ જો. હમણાં શૈલેન્દ્રી નામનો એમનો જે સરસ કાવ્ય સંગ્રહ આવ્યો, અને એ તો પોંખાયો પણ વિશ્વભરમાં પોંખાયો. તો આજે આપણું નસીબ છે કે જગદીપભાઈ વિશે વિરાટના પગથારે આ જે ટાઇટલ છે એ પણ એમણે જગદીપભાઈના ગીતોનું એમણે સંપાદન કર્યું અને એનું નામ આપ્યું વિરાટના પગથારે. એ પુસ્તક પણ બહાર અવેલેબલ છે, એ આપને મળશે આજે. એના સિવાયનું એમનું સમગ્ર કાવ્ય સૃષ્ટિ જે છે એનું પણ પુસ્તક બહાર મળવાનું છે, એ વાત કરીશું. પણ અત્યારે એવા પ્રતિભાંત કવિ અને જેમની પંક્તિઓ થાંભલીનો ટેકો, ઓહો બધાને આવડે છે. આપણે એવી રીતે એમને આપણે શું કહેવાય, એમને વધાવીએ, પોંખીએ એમને, કે આપણે એક લાઈન ગાઈએ. જેટલા સૂરમાં ગાશે સૂરમાં. સર 2 સુર તો મારી માફ કરજો, અમને ગાશું આપણે. આ નવી રીત છે. થાંભલીનો ટેકો ને ઓસરીની કોર, કણબીની છોકરીએ પાળ્યો રે મોર, મોર ટહુકા, મોર ટહુકા કર. તાળીઓના ગળગળાટ સાથે આદરણીય વિનોદ જોશી. અને વિનોદભાઈ એમની વાત શરૂ કરે પહેલાં વિનોદભાઈનું આપણે સન્માન કરીશું. હું ટ્રસ્ટી મનોજભાઈ શુક્લાને વિનંતી કરીશ કે મનોજભાઈ પહેલાં વિનોદભાઈનું સન્માન કરશે અને પછી વિનોદભાઈ એમની વાત રજૂ કરશે.
સૌને નમસ્કાર. પ્રારંભે નાનાલાલનો ઉલ્લેખ થયો, પ્રવીણભાઈએ કર્યો. વિરાટ શબ્દ આપણા આ પંડિત યુગીન કવિએ આપણને આપ્યો. વિરાટનો હિંડોળો ઝાકમઝોળ કે આભને મોભે બાંધ્યા દોર. જેમની કલ્પનામાં ભવ્યતા, એક્સેલન્સ, જે કંઈ માર્વેલસ છે, જે કંઈ ઉર્જસ્વી, ઉર્જિત એવું જે કંઈ છે, એનું ગાન નાનાલાલે પંડિત યુગીન સમયમાં 100થી વધારે વર્ષ પૂર્વે આપણી ભાષામાં કર્યું. એ પછી એ અનુસંધાનનું એક સર્વોત્તમ, રૂપાળું, નોંધપાત્ર એવું જો કોઈ સોપાન હોય એ જગદીપ વિરાણી છે. હમણાં હિતેનભાઈ કહેતા હતા કે જગદીપ વિરાણીને જીવાડવાના આ પ્રયત્ન છે. હિતેનભાઈ, હું અસંમત છું તમારી વાત સાથે. કવિનો શબ્દ પોતે જ પોતાનો માર્ગ કરતો હોય છે. કવિને જીવાડવો પડતો હોય તો એ કવિ એટલો તકલાદી ગણાય. આ કવિ એવો છે, 106 વર્ષ પછી પણ હજી આજે આપણને આ પ્રકારના કાર્યક્રમ કરવા માટે મજબૂર કરે છે. ભવભૂતિએ માલતી માધવ નામનું નાટક લખ્યું છે, ઉત્તરામચરિત લખ્યું એ પૂર્વે લલિતભાઈ. માલતી માધવના પ્રારંભે એણે એમ કહ્યું કે યે નામ કેચિદિહ ન પ્રથયંત્યવજ્ઞા જાનંતી એ કિમપી તાન પ્રતિ નૈષયત્ન. જેઓને બધી ખબર છે એમને માટે હું નથી લખતો. જેઓ કંઈ જાણતા નથી એમને માટે પણ હું નથી લખતો. ઉત્પત્સ્યતેસ્તિ મમ કોપી સમાન ધર્મ. મારો કોઈક સમાન ધર્મ ક્યારેક જાગશે. કાલો હ્યયમ નિરવધિર વિપુલાશ્ચ પૃથ્વી. કાળ અનંત છે ને પૃથ્વી વિશાળ છે. સાચો સર્જક એ હંમેશા આ પૃથ્વીની વિશાળતાનો અને યોગ્ય સમય સંદર્ભનો પ્રતીક્ષારત એવો મનુષ્ય હોય છે. આ જગદીપ વિરાણી એવી પ્રતિબદ્ધતા સાથે જન્મેલો કવિ છે, એવો સાહિત્યકાર છે. અને એને આ ક્ષણો અત્યારે મળી રહી છે. આ કવિની કેટલીક વિશેષતાઓ છે, એવી વિશેષતાઓ કે જે વિશેષતા શબ્દમાં પોતાનામાં જ ડિફરન્ટ એવો ભાવ છે. કોઈ ગુજરાતી કવિમાં ન હોય એવું જગદીપ વિરાણીમાં કેટલુંક છે. અને એ જે છે એના તરફ મારે સંકેત કરવો છે, જેથી કરીને અહીં જેઓ બેઠેલા છે એમને ખ્યાલ આવે કે આ કવિ સમયના એ સ્તરે એ રીતે પ્રગટશે અથવા તો પ્રગટી રહ્યો છે કે જે સમયે આપણે એના ઝીલણ કરવા માટે મજબૂર થવું પડે. આ કવિનો શબ્દ આમ તો ભાષાનો છે, અને ભાષા આપણે કોઈ લઈને નથી જન્મ્યા, એ સિદ્ધ કરેલો એવો આવિર્ભાવ છે. કોઈ કવિતા કરે છે કે કોઈ ચિત્ર દોરે છે, કોઈ નૃત્ય કરે છે, કોઈ સંગીત, આ બધી કળાઓ એ મનુષ્યનો સાંસ્કૃતિક વિકાસ છે. પણ કોયલ ગાય છે, ઝરણું ખળખળ વહે એનો નિનાદ આપણને કર્ણગમ્ય, શ્રુતિપ્રિય લાગે છે. પવન પસાર થતો હોય અને પાંદડાઓની સરસરાહટ આપણને જે ગુંજનનો અનુભવ કરાવે છે. કોઈ શાસ્ત્ર નથી, અને છતાં પ્રકૃતિને આપણે અનુભવીએ છીએ.
પછી આપણે પૃથક્કરણ કરીને એને સંગીત એવું નામ આપીએ છીએ. કોયલ ગાય છે અને પંચમ સૂર્ય ગાય છે એવું આપણે સારેગામા પધનિસાની શિસ્ત રચીને પછી કહીએ છીએ. નિસર્ગે આપણને આ બધું આપેલું જ છે, ભાષા નથી આપી. ને કવિ ભાષા સિવાય કંઈ કરી શકતો નથી. આ કવિની મજબૂરી છે. આ કવિએ ભાષામાં લખ્યું, ગીતો લખ્યા, પણ એની પ્રતીતિ કેવી છે આ પહેલી વાત કરું છું. આ કવિનો એક એક શબ્દ એ અર્થ કરવા માટેનો શબ્દ છે જ નહીં. આ કાવ્યમાં કવિ શું કહેવા માગે છે એ માટે એમનો શબ્દ નથી લખાયો. આ કવિનો શબ્દ સૂરથી લખાયેલો છે, અર્થથી લખાયેલો નથી. આ પહેલો એકમાત્ર કવિ એવો છે, આઈ રિપીટ, એકમાત્ર કવિ. આ બધા વિધાનો મેં આમાં કર્યા છે. અમારું સંપાદિત પુસ્તક છે વિરાટના પગથારે. આમાં જગદીપભાઈની રચનાઓનું મેં સંપાદન કર્યું છે અને એમાં મેં સ્ટેટમેન્ટ કર્યું છે. આ એકમાત્ર એવો કવિ છે કે જેની કવિતાનો પ્રત્યેક શબ્દ એ સૂર લઈને આવેલો છે. આપણે સુગમ સંગીત, કાવ્ય સંગીત, સંગીત કાવ્ય એવા શબ્દ પ્રયોગ કરીએ છીએ. સુગમ સંગીત એટલે સહેલાઈથી આપણને સમજાઈ જાય એવું, પણ સુગમ સંગીત ઘણીવાર દુર્ગમ પણ હોય છે, આપણે જાણીએ છીએ. કાવ્ય સંગીત એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે કાવ્યના શબ્દનું પોતાનું પણ એક સંગીત હોય છે. એટલે કાવ્ય સંગીત કહીએ ત્યારે પણ ભ્રમ ઊભો થાય છે. નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ, આ મ્યુઝિક છે, ભાષાનું મ્યુઝિક છે. શબ્દનું પોતાનું સંગીત છે, પણ આ સંગીત કાવ્ય છે. એમાં સંગીત પહેલાં છે અને પછી શબ્દ છે. પણ હવે હું મોહર મારું કે એ શબ્દ કવિતાનો શબ્દ છે, એ સરેરાશ શબ્દ નથી. વિરાટના પગથારે મદભર રાત જો આવી, રાતની એક એવી કલ્પના કરી લીધી કે આ વિરાટ એવા આકાશના કોઈ એક છેડેથી મદ ભરીને ઝૂલતી ઝૂલતી ડોલતી ડોલતી રાત આવી રહી છે. રાત નામનો કોઈ આકાર નથી, અમૂર્ત છે. આ એનું એક શિલ્પ કવિએ રચી લીધું, આ કવિતા બની ગઈ. અને એ જ્યારે આવે છે ત્યારે પછી એના જે અનુભવ છે અને પોતાના હૃદયમાં જે આવિર્ભાવ પ્રગટે છે એનું આલેખન આખી રચનામાં છે. હું કંઈ આ બધું ખોલવા નથી આવ્યો, હું એ કહેવા આવ્યો છું કે આ એવો કવિ છે કે જેણે વિરાટના પગથારે મદભર રાત જો આવી આમ લખ્યું. એ ભાષામાં નથી લખ્યું, એ સ્વરમાં લખ્યું છે. અને હવે સ્વરમાં લખ્યું એ કેમ એ કહું. આ કવિએ એની સ્વર રચના આપી. આ એક જ એવો કવિ છે, આનું પણ હું પુનરાવર્તન કરું. આ એક જ કવિ એવો છે આપણી ભાષાનો જેણે લખેલી બધી જ રચનાઓ, 300થી પણ વધારે રચનાઓ, એ દરેક રચનાઓની સ્વર લિપિ એમણે પોતે આપી છે. આ પુસ્તક તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં એક બાજુ કવિતા છે અને એક બાજુ એની સ્વર લિપિ છે. દરેક કાવ્યમાં. એટલે આ રચના કેવી રીતે ગાઈ શકાય. 1940માં પ્રહલાદ પારેખનો કાવ્ય સંગ્રહ બારી બહાર પ્રગટ થયેલો. મૂળશંકર મો ભટ્ટ, આપણે જાણીતા કેળવણીકાર, સંગીતજ્ઞ પણ હતા. એમણે એમાંની 4 રચનાઓની સ્વરલિપિ એની પહેલી આવૃત્તિમાં આપેલી બારી બહારમાં. મેં એ સંગ્રહ આના પહેલાં જગદીપભાઈના કાવ્યો પહેલાં મેં જોયેલો અને હું રોમાંચિત થયેલો કે અરે કવિને ગાવા માટેની શિસ્ત એ આવી હોઈ શકે. મૂળશંકરભાઈને હું મળેલો ત્યારે એમણે કહેલું કે પ્રહલાદભાઈને જે અભિપ્રેત હતું કે આ રચના આમ ગવાવી જોઈએ એ એમણે આમાં મને સૂચવ્યું, મેં એ પ્રમાણે કર્યું છે. હવે આ જ્યારે મારા હાથમાં આવ્યું ત્યારે તો હું આમ ચોંકી ગયો. એક રચનાનું આ રીતે સ્વરલિપિમાં મંડન કર્યું છે જેણે, એવો આ કવિ. આ એક વિલક્ષણતા. બીજી,
આ એવો કવિ છે જેણે એક પણ વાત એમના આટલા બધા કાવ્યોમાં એવી નથી કરી કે જેમાં દુરિત હોય, જેમાં કટુતા હોય, જેમાં ક્રૂર વાસ્તવ હોય, જેમાં કોઈ આક્રમણતા, જેમાં કોઈ પ્રકારના ધ્વંસ હોય. એક પણ વાત એવી નહીં. દરેક ગીતમાં માધુર્ય છલકાતું હોય, પ્રકૃતિનો સંગ થતો હોય. કોઈ એવો અનુભવ થાય કે જેમાંથી તમને કોઈ નિરામય તૃપ્તિનો અનુભવ થાય. કશુંક એવું તમે અનુભવો કે જે તમારી ચેતનાને પ્રસન્ન કરી મૂકે. આ કાવ્ય સંગ્રહમાંથી તમે પસાર થાઓ તો આપણે જેને કહીએ ને કે એક મુક્તિનો અનુભવ થાય, એક નિર્વેદનો અનુભવ થાય, પ્રશાંતિનો અનુભવ થાય. કોઈ એક કવિ પોતાની આટલી બધી રચનાઓમાં આ એક જ ધરી પર સ્થિર રહી શકે, માની શકાય? અમે લખીએ છીએ કાવ્યો, મુકેશ, રહી શકાય આવી રીતે સ્થિર? ક્યાંના ક્યાં આમથી આમ અને એ બધું સંયત કરવું એટલે એ કંઈ જેવી તેવી સર્જકતા માગે એવી વસ્તુ નથી. આ કવિએ એ કરી બતાવ્યું છે. આ બીજી વાત. ત્રીજી વાત, જગદીપ વિરાણીને 106 વર્ષ થયા, જન્મને 106 વર્ષ થયા, એટલે શતાબ્દી ગઈ. કોઈ કવિનો શબ્દ આટલો અજાણ્યો રહી જાય આપણાથી તો એમાં વાંક આપણો કે કવિનો એ વિચારવું પડે ને. હવે જ્યારે આ બધું હાથમાં લઈએ છીએ, આ શબ્દો જ્યારે આપણા હાથમાં આવે છે અને જ્યારે એની સમીક્ષા કરીએ, એનું પૃથક્કરણ કરીએ, એનો અભ્યાસ કરીએ, ઊંડા ઉતરીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે આટલી સક્ષમતાથી જેણે પોતાની સર્જકતાનો વિનિયોગ કર્યો છે એવો કવિ આટલા વર્ષો સુધી આપણાથી અપરિચિત કેમ રહ્યો? તો એ પ્રજાની જવાબદારી એટલી ઓછી એમ અહીં કહેવાનું પ્રાપ્ત થાય. જે પ્રજા સર્જકતાનું ગૌરવ કરી શકતી નથી, યોગ્ય સર્જકતાનું ગૌરવ કરી શકતી નથી, એ પ્રજા ક્ષીણ થતી પ્રજા છે. એણે વિચારવું પડે. આજનો જે આ કાર્યક્રમ છે ને એ આ દિશામાં પણ આપણને અભિમુખ કરે એ માટેનો છે. આપણે વિચારી જોઈએ કે આ શબ્દ કેમ આપણાથી આટલા વર્ષ સુધી છેટો રહ્યો. આ ત્રીજી વાત. છેલ્લી એક વાત કરું. જે કવિ, હું તો કવિ એવો શબ્દ વાપરું છું, પણ હવે એની વ્યાપ્તિ કરું, કલાકાર. આ કવિ એ તો આ 39 વર્ષનું આયુષ્ય, માત્ર 39 વર્ષનું આયુષ્ય જીવી ગયેલો એક માણસ, એનો એક સંવિભાગ છે. ભાવનગરમાં સપ્તકલા સંસ્થા જ્યારે એમણે સ્થાપી ત્યારે એમણે જે કંઈ શીખવું એ કવિતા ઉપરાંતનું ઘણું બધું હતું. એમાં એ સંગીત પણ શીખવતા, નૃત્ય પણ શીખવતા, ચિત્રકામ પણ શીખવતા, ભરતકામ પણ શીખવતા. આ પુસ્તક જે છે, આનું જે શીર્ષક છે, આ જગદીપ વિરાણીએ કરેલા ભરતકામના ફોટોગ્રાફ પરથી કરેલું મુખપૃષ્ઠ છે. આ ભરતકામ છે. આ જુદા જુદા ટાંકા લીધેલા છે. આમાં ભરતમાં એવું બધું હોય છે ને કે એનું શાસ્ત્ર, કાશ્મીરી ભરતને કાંઈ આપણે બહુ બોલવું નહીં આમાં. આ કવિએ એટલું સરસ એ સિતાર વગાડી શકતા. મેન્ડોલિન વાદક કમલભાઈ એમના લીગસીમાં આજે આપણી વચ્ચે બેઠા છે, કમલ વિરાણી, મેન્ડોલિન વાદક. સિવિલ એન્જિનિયર હતા, મિકેનિકલ એન્જિનિયર. હવે વિચાર કરો કે એક એન્જિનિયર આટલી બધી કલાઓમાં કેવી રીતે જઈ શક્યો હશે. મિકેનિકલ એન્જિનિયર, દિલ્હી ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશનમાં એમણે એનો અભ્યાસ કર્યો અને ત્યાં અવનિન્દ્રનાથ ઠાકુરના પરિચયમાં આવ્યા. એટલે બંગાળનો પ્રભાવ, એટલે ટાગોરનો પ્રભાવ, અને
એ વખતે ટાગોરના શાંતિનિકેતનના એક બહુ મોટા ચિત્રકાર અવનીન્દ્રનાથ, એના શિષ્ય ઉકિલ, અને એ ઉકિલ પાસેથી જગદીપભાઈ ચિત્રો શીખ્યા અને વોશ ટેકનિક ત્યારે એમણે ત્યાં જાણી અને પહેલીવાર ગુજરાતમાં વોશ ટેકનિક જગદીપભાઈ લાવ્યા, જેનું પછીથી સોમાલાલ શાહ અને આપણા એ બધા મોટા ચિત્રકારોએ અનુસરણ કર્યું. આ માણસ શું શું કરી શકતો હતો એનો તમને અંદાજ આવે એટલા માટે હું આ વાત કરું છું. આકાશવાણી પર સંગીત નિયામક તરીકે એ થોડા વર્ષો રહ્યા. અવિનાશભાઈનો જ્યારે હજી પ્રવેશ થયો જ નહોતો એવે વખતે જગદીપભાઈ એમના ગુજરાતી ગીતો, કમ્પોઝિશન્સ એ એટલા બધા લોકપ્રિય થયેલા હતા. મુકેશ નસીબદાર ફિલ્મની જે વાત કરી, ગીતા દત્તે પણ એમાં ગીતો ગાયા છે, જગદીપ વિરાણીના લખેલા ગીતો ગીતા દત્તે પણ ગાયા છે. HMVએ એમના 20 ગીતો રેકોર્ડ કરેલા. HMVની જે કંપની છે એણે 20 ગીત એમના રેકોર્ડ કરેલા. એમનું હૃદય જમણી બાજુ હતું એવું સાવ નહોતું, જમણી બાજુ થોડું ખસેલું હતું, ડાબી બાજુ જ હોય પણ થોડું, એટલે એટલી એબનોર્માલિટી કહેવાય. પણ એ એબનોર્માલિટી એ એક સર્જકની નોર્માલિટી થઈ ગઈ અને એમાંથી આખું એ હૃદય સ્પંદનો જ કેવા અલગ હશે વિચારો. લાખોમાં એકને જ્યારે ક્યાંક કંઈક આવું થતું હોય એના આ સ્પંદનો છે. એ માણસનું આ કર્તૃત્વ છે. ભાવનગરમાં સાહિત્યિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક આ બધી પ્રવૃત્તિઓના ઘણા ઊંડા મૂળ છે. પણ ભાવનગર બહુ સંતોષી ગામ છે. એ જ્યાં હોય ત્યાં રાજી રહે એવું છે. જો મુંબઈ આવ્યા હોત જગદીપભાઈ અને મુંબઈ આવીને જો એમણે એમની એક રચના આવરે વરસાદ નેવલે પાણી એ જો કોઈને ગાઈ સંભળાવી હોત, એમનું સ્વર નિયોજન જો એમણે ગાઈ સંભળાવ્યું હોત, તો આજે અજીત મર્ચન્ટનું, દિલીપ ધોળકિયાનું સ્વર નિયોજન, તારી આંખનો અફીણી, દિલીપભાઈ ગાયેલું, અજીતભાઈનું સ્વર નિયોજન. હવે આ હું જે તમને કહું છું ને એ સત્તાવાર કહું છું. આ રચના જે છે એનું સ્વરાંકન આમાં આપેલું છે, આવરે વરસાદ નેવલે પાણી. જો સ્વરલિપિ ઓળખતા હોય એ આ પ્રમાણે ગાઈ શકે અને તમે ગાશો તો તમને ખ્યાલ આવશે કે આ બંને સ્વરાંકનો પેરેલલ જાય છે, પેરેલલ જાય છે. હું બહુ જવાબદાર મંચ પરથી આ વાત કરી રહ્યો છું. અહીં સંગીતકારોને બધા ઘણા સુજ્ઞજનો બેઠા છે ને હું આ કહી રહ્યો છું, જાણું છું. જો એની પંક્તિઓ, ઉડતો પેલા આભ મહી તું આવ્યો મારે દેશ, પહેલાં તે તો ધારો જાણે સાવ બભૂતિ વેશ. વેણીભાઈની રચના અને આ રચના બંનેને તમે સાથે મૂકો અને પછી એનો ઐતિહાસિક ક્રમ જુઓ એટલે તરત તમને ખ્યાલ આવશે કે આ સ્વર નિયોજન આજે કોઈ ગાવાનું છે? નહીં. હા, કોઈ એક કાર્યક્રમમાં કશ્યપભાઈએ કે કોઈએ ગાયેલું? હા, કોઈએ ગાયેલું. હા, ના મને તો આવડતું નથી ગાતા. હા, પણ તમને બિલકુલ એમ લાગે કે આ તારી આંખનો અફીણી એનું અસ્વર નિયોજન છે. આ તો મેં તમને થોડાક નિદાનો આપ્યા અને એ આ બે પૂંઠા વચ્ચેની જે 60 રચનાઓ છે એમાંના 3 કાવ્ય સંગ્રહ એમના, ડોલરીઓ, પૂનમ રાત અને હિમરેશા. હિમરેશા એ એમનો મરણોત્તર કાવ્ય સંગ્રહ છે. પણ એ 3 કાવ્ય સંગ્રહોની જેટલી રચનાઓ છે એ બધી જ તમને મેં આ કહ્યું એ દિશાઓએ વિસ્તરવા પ્રેરે એવી છે. કોઈ એક કવિ સૌંદર્યાનુરાગી હોય અને એ આટલી હદે એનાય કારણો હોય ને,
એનું એક સૌથી મોટું કારણ છે એમનો ટાગોરી વાતાવરણ વચ્ચે થયેલો જે આ શબ્દ સંચાર, બીજું પ્રહલાદ પારેખની સંગત કે જેઓ શાંતિનિકેતનના વિદ્યાર્થી હતા. ભાવનગરમાં પ્રેમશંકર ભટ્ટ તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, તરસ્યા ને તો દરિયાથી એ લોટો લાગે મોટો, એના કવિ પ્રેમશંકર ભટ્ટ એ પણ શાંતિનિકેતનના વિદ્યાર્થી. ભાવનગરમાં આ રીતે બંગાળ આવ્યું. મેઘાણી પણ એમની રચનાઓમાં જે પ્રકારના અનુસર્જનો છે એ બધા એના જ પ્રભાવમાં થયેલા છે. તો આ કવિમાં જે ભાવસૃષ્ટિ આવી એને આ બંગાળી સ્પર્શ મળેલો છે. 1940માં બારી બહારનું પ્રાગટ્ય થયું અને 1941માં ડોલરિયો, એક જ વર્ષનો ફેર હતો. અને બારી બહારની રચનાઓને ઉમાશંકર જોશીની પ્રસ્તાવના મળી, આંખ કાન અને નાકની કવિતા એવા શીર્ષકથી. અને આ ડોલરિયો એ સામાન્ય રીતે પ્રગટીને વિલાઈ ગયો આ સંગ્રહ. આજે જ્યારે આ જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી ઝરી ઝરી પમરતી પાથરી દે પથારી. એની બિલકુલ બરાબર સામે મૂકી શકાય એવી રચનાઓ આ કવિની છે. વાયરા વનવગડામાં વાતાતા વાહ વાહ વંટોળિયા, એક પંક્તિ એક લયમાં હોય અને પછી એ જ રચનાના જે અંતરા આવે એમાં લય બદલાઈ જાય. ઘૂઘરા ડોલે, બધું એટલે આખી પછી પેલી ઝીણે ઝીણે મોતીડે મેં ચોખલીએ વધારે ઉતારો, આમ આવું થાય ને, આખો લય બદલાઈ જાય. આ પ્રકારની રચનાઓ, સંગીતના કેટલા બધા ઢાંચાઓ એમણે આપ્યા, મોડેલ્સ. તો હું તો એમ પણ કહું કે કવિતાના શાસ્ત્રીઓ તો ઠીક, પણ સંગીતના શાસ્ત્રીઓએ પણ આ રચનાઓનો અભ્યાસ કરવો જોઈએ કે એમણે કેટલી શક્યતાઓ એમની રચનાઓમાં મૂકી આપી છે. આ એકમાત્ર એવો કવિ છે અપવાદરૂપ કે જેણે સંગીત માટે પોતાના શબ્દને આ રીતે આલેખ્યો છે. મારી વાત હવે પૂરી થવા જાય છે. એક નિદાન છેલ્લું કરી દઉં. કવિ લખે છે ભાષામાં, ગાયક ગાય છે સ્વરમાં, પણ સ્વરમાં એ ભાષા ગાય છે, એટલે કે શબ્દ ગાય છે. કવિનું માધ્યમ ભાષા છે, ગાયક કે સ્વરકારનું માધ્યમ સ્વર છે. બંનેની કળા જુદી છે. એટલે કવિતા માટે લખાય છે, ગીત કવિતા માટે લખાય છે. ગીત સ્વરૂપની જે રચના છે એ કવિતા માટે થાય છે. ઇટ્સ અ પોએમ, ઇટ્સ નોટ અ સોંગ. પણ એ પોએમ જે છે જેનું માધ્યમ ભાષા છે, એને જ્યારે સ્વરકાર કે ગાયક ગાય છે ત્યારે એનું માધ્યમ બદલાઈ જાય છે. ત્યારે એને માટે એ સ્વર બની જાય છે. પછી એ જુદી કળા છે. ત્રણ કળાઓનો સમન્વય છે આ ગવાતી રચનાઓ. એ શબ્દની છે, શબ્દકારની, સ્વરકારની અને ગાયકની. ગાયક વળી પાછું ત્રીજો સર્જક છે. ગાતી વખતે વળી એ સ્વર નિયોજનને એવી રીતે મૂકી આપે કે એ આપણને આરપાર એના સૌંદર્યનો અનુભવ આપી દે. તો આ એક એવો કવિ છે કે જે આ ત્રિવિધ દિશાઓએ વિસ્તરી શકે. હું લખી શકું પણ હું ગાઈ ન શકું, હું ગાઈ શકું પણ હું વગાડી ન શકું. આ બધી મર્યાદાઓ હોય છે. પ્રિયકાંત મણિયાર ગાતા એવું મેં સાંભળ્યું છે. મેં તો ગાતા નથી સાંભળ્યા, પણ ઉમાશંકર સુંદરમને મેં કોઈ દિવસ ગાતા નથી સાંભળ્યા. હું તો ક્યારેક ક્યારેક આમ જેમ તેમ બધું કરી નાખતો હોઉં છું. પણ ગવાતી રચના એ એની સાથે પોતાનું સંગીત લઈને આવે. એક શબ્દની સાથે અર્થનું વાસ્તવ જોડાયેલું હોય અને
શબ્દનું સંગીત જોડાયેલું હોય અને એટલે આપણને બધું જ નવા નવા અનુભવો આપે. તમે એક જ અર્થ આપવા માટે એકથી વધારે શબ્દોનો ઉપયોગ શા માટે કરો છો? કારણ કે દરેકનું મ્યુઝિક જુદું છે. અર્થ એક જ છે પણ એનું મ્યુઝિક જુદું છે. તો આવી દક્ષતા જેમનામાં છે, આટલું પ્રાવીણ્ય જેમનામાં છે, એવા એક વિદગ્ધ કવિ અને છતાં એનો જરાય ભાર ન લાગે એવો સહજ કવિ, એનો આ ઉત્સવ છે. આ વિરાટના પગથારે શીર્ષક એવું સૂચવે છે કે આપણે તો હજી ઊભા છીએ, અહીંયા પગથારે છીએ અને જવાનું છે વિરાટમાં. તદ દૂરે તદંતિકે, આવો જે આપણો મંત્ર છે એ દૂર પણ છે અને આમ કરો તો સાવ નજીક પણ છે. આપણને ખબર નથી હોતી કે એ પાસે છે અને દૂર જોયા કરીએ છીએ, અને જ્યારે દૂર જોતા હોઈએ ત્યારે બિલકુલ આપણી પાસે આવીને બેસી ગયો હોય એવો કવિનો શબ્દ હોય છે. આજે આ સંગીતના માધ્યમથી એ શબ્દ આપણી સન્મુખ આવ્યો છે, તો આપણે સૌ એને માણીએ. મને સાંભળવા માટે આનંદ આભાર. એક ઘેરા ગંભીર અવાજમાં જે કવિ સ્વયં ગાય પણ છે અને એ નમ્રતાથી કહે છે કે હું તો માત્ર પ્રયત્ન કરું છું, એ કવિ બહુ જવાબદારીપૂર્વક જ્યારે અમુક સ્ટેટમેન્ટ કરે છે કે આવો એકમાત્ર કવિ, આ બધું અંડરલાઇન છે અને સાહિત્યમાં આની નોંધ સરસ લેવાતી હોય છે, તો એમણે બહુ સરસ સ્ટેટમેન્ટ કર્યા આ કવિ માટે. આપણને આપણા જ એક કવિ સાથેની જે નથી અને એમની સાથે રૂબરૂ મુલાકાત કરાવી હોય એવો સરસ અનુભવ વિનોદભાઈએ કરાવ્યો. એટલે બીજી વાત કહી દઉં તમને કે આ કાવ્ય સંગ્રહ બહાર અવેલેબલ છે. સમગ્ર કાવ્ય સૃષ્ટિ 250 રૂપિયામાં બહાર અવેલેબલ છે અને આ વિરાટના પગથારે 100 રૂપિયામાં. એટલે આ બધું 50% ડિસ્કાઉન્ટે આપણે આપીએ છીએ. આ બધું તો જેને રસ હોય, મન હોય અને જે લોકો વાંચતા હોય, વોટ્સએપ સિવાય પણ વાંચવા જેવું ઘણું હોય છે આ જગતમાં, તો એ બધું બહાર ઉપલબ્ધ છે, તે તમે જરા લેજો. અને વિનોદભાઈએ જે વાત કરી કે એમનો શબ્દ સૂરમાંથી જ પ્રગટ્યો છે, એટલે સૂર થવા માટે એમનો શબ્દ પ્રગટ્યો છે. કેટલી સરસ વાતો, કેવા સરસ ઓબ્ઝર્વેશન્સ છે એમના. 17/12/17 એમનો જન્મ થયો અને 29/7/56 એમની પુણ્યતિથિનો દિવસ છે. આ 39 વર્ષમાં, આમ તો શંકરાચાર્ય 32 જ વર્ષ જીવ્યા અને અદ્વૈતવાદ આવડો મોટો મૂકીને ગયા. આપણા રાવજી અંગત મૂકીને ગયા, પણ કેટલું અંગત, કેવા સુંદર કાવ્યો. માત્ર 28 વર્ષ. કલાપી માત્ર 26 વર્ષ. એટલે નાની ઉંમર હોય તો પણ જગદીપ વિરાણી બની શકાય છે. 39 વર્ષ. વાત એ છે કે નાનું કદ હોય તો એ સચિન તેંડુલકર બની શકાય, સુનિલ ગાવસ્કર બની શકાય. આ બધા સાથે કંઈ સંબંધ નથી સમયનો, પણ જેનામાં પ્રતિભા છે ને એ પ્રતિભા હંમેશા વિકસી શકે છે. વાત તો આયુષ્યની છે. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. આ બેફામ સાહેબે લખ્યું. અને અમારા એક કમલેશ સોનાવાલા નામના એક બહુ મજાના મિત્ર છે, ઉદ્યોગપતિ, એણે પણ આવી જ 2 લાઈનો લખી છે સેમ, પણ મજા પડે એવું છે કે મુજ જીવનની કેવી ગાડી, મુજ જીવનની કેવી ગાડી, ચોપાટીથી ચંદનવાડી. ચંદનવાડી એ સ્મશાન ગૃહ છે અમારું. આટલું જ જીવન છે આપણું. અહીંથી આ પગ ઉપાડ્યો, અહીંયા પૂરો થયો. આટલું જ નાનું જીવન, પણ એમાં કમાલ છે સાહેબ. અને આ એ જ કહું છું કે 39 વર્ષ મને તો હંમેશા આંકડો એટલા માટે ગમ્યો છે કે આટલી નાની વર્ષમાં માણસ આટલું કેવી રીતે કરી શકાય. આટલી સરસ ચિત્રકલાઓ અને ભરતકલાની વાત કરીએ હમણે. ભરતકલા અને સપ્તકલા નામની જે અમને સંસ્થા સ્થાપી, એમાં 7 કલાઓ શીખવવામાં આવતી. અને જગદીપભાઈ પોતે સવારે એમને ડૉક્ટરે કહ્યું કે તમે આરામ કરજો,
એમનું જ્યારે હાર્ટ એમણે કહ્યું છે જમણી બાજુ ખસી ગયું, પછી એમ કહ્યું, અને એ જમાનો યાર 1950, હજી તો મેડિકલ ટ્રીટમેન્ટ તો પાપા પગલી ભરતી હતી, એ સમયની વાત છે. ત્યારે ડૉક્ટરોએ કહ્યું કે તમે આરામ કરજો, તમે બહુ ફરશો નહીં, તમે કામ કરશો નહીં. એ સમયે સપ્તકલામાં સવારે 7 વાગે પહોંચી જવું અને રાત્રે 9 વાગે ઘરે પહોંચવું. બપોરનું ટિફિન પણ ખાવા માટે ઘરે નહીં જવાનું, ઘરેથી મંગાવવાનું ક્લાસીસમાં, અને ક્લાસીસમાં જ ખાવાનું અને કામ કરવાનું. 12-14 કલાક કામ કરવાનું. તો પ્રત્યેક જિંદગીની ક્ષણને કચકચાવીને જીવી લેવાની આ જે ઈચ્છા છે ને, એ જ જિંદગી છે સાહેબ. અને આ ચૂકી જવા જેવું નથી. અને આપણે બધાએ પણ, આપણે કંઈક અમર પટોલ નથી આવ્યા, કાલ સવારે બની શકે કે આપણે ન હોઈએ, પણ એટલે એક એક ક્ષણને જીવી લેવી. આને વાલા પલ જાને વાલા હૈ, હો શકે તો ઇસમે જિંદગી બીતા દો. અને આવી સરસ વાતો કહેવા માટે એક મજાના આપણા મિત્ર બેઠા છે, આદરણીય જય વસાવડા. એની પાસે છે ને એ પ્રવાસી છે. એક પતંગિયું કેવું ફરતું એમ બાગમાં ખુલ્લે આમ. હું તો વાંચું કે આજે હું જાપાનમાં છું, પછી કે માલદીવ્સમાં છું, પણ આમ તમારું વાંચતા હોઈએ જયભાઈ, બહુ મજા પડે. એક તો બીજો ફાયદો છે એમને કે સિંગલ છે યાર, એટલે ડબલ ટિકિટના ખર્ચા નથી. આપણે સારું પોસાતું નથી, આપણે ફરીએ એવું નથી, પણ હવે 2 ખર્ચા ક્યાંથી કરવા? અને બધે પછી એમનો સામાન ઉચકવો ને આપણે, આ તો પોતાનું ઉચકવાનું. આ બધા જે ફાયદા એમને છે, એટલે એ જયભાઈ છે. રવિવારે તમે જુઓ સ્પેક્ટ્રોમીટર કેટલું સરસ લાગે, એમના વિષયો કેટલા સરસ, વિવિધ એનું વિષય વૈવિધ્ય, એમની ભાષા, એમના ઉદાહરણો, અને કવિતાને પણ બહુ જ પ્રેમ કરે માણસ. ખૂબ કવિતાઓ બધાની ટાંકે, અને ક્યાંથી લઈ આવે કવિતાઓ, અને સરસ. અમને ખબર ના હોય એવી તો એવી કવિતાઓ તમે ટાંકતા હો ઘણી વાર, તો એટલી મજા હિન્દીમાંથી લઈ આવો તમે. તો આ જે વિષય વૈવિધ્ય છે, ભાવ વૈવિધ્ય છે, અને પ્રવાસી મૂળ તો શોખીન માણસ, જિંદગીને હું જે કહું ને કચકચાઈને જીવવાની વાત, એ આ માણસ કરે. મને એની ઈર્ષા છે કે આની ઈર્ષા કરવા જેવી છે, આવું જીવવું છે. એટલે આ મસ્તીથી એમ પ્રત્યેક ક્ષણને એ ફિલ્મોની વાત લખે તો, અને કોઈ છોછ વગર બધી વાત લખે વ્યવસ્થિત રીતે. આવો આપણે એમને સાંભળીએ. સ્વયં જય વસાવડા. પ્રિય મુકેશ જ્યારે પરિચય આપે ને ત્યારે કેલેરીમાં વધારો થઈ જાય, એટલે આપણે એવું મશીન ભેગું નથી રાખ્યું. બાકી શુગર ચેક કરાવી લેવી પડે કે હવે આપણામાં કંઈ કેટલી વધારે છે, બહુ વધી ગઈ હોય તો પાછું કંઈક એકાદું ઇન્સ્યુલિન લઈ લેવું પડે. પણ આપ બધા મિત્રો ખૂબ પ્રેમથી, ભાવથી મને 2-5 તો મેસેજ પણ અહીં બેઠા બેઠા બધાને આવી ગયા, તમે કેમ નથી દેખાતા? એટલે બધાનો પ્રેમ છે, વિશેષ લલિતભાઈનો પ્રેમ છે. કારણ કે આ કાર્યક્રમ ગોઠવાતો હતો ત્યારના હિતન કાકા મારા સંપર્કમાં, અને અલગ અલગ રીતે હું પહેલાં મુંબઈ વહેલો આવી જવાનો હતો, અહીં એક કાર્યક્રમ હતો, એ કેન્સલ થયો. પછી નડિયાદમાં હસિત મહેતા, જે પેલી ડાહીલક્ષ્મી લાઇબ્રેરીમાં વ્યાખ્યાનમાળા ગોઠવે છે, એ હસિતભાઈ આજે એમનું 99મો મણકો, કારણ કે એમને તો નિયમ છે કે પહેલો રવિવાર જ લેવાનો મહિનાનો, અને એમની બહુ ઈચ્છા હતી કે 100મા મણકામાં બધા બીજા લોકો આવે, તો 99મા મણકામાં એમ કે અમારો કોઈ એવો વ્યક્તિ આવે જે ગમતી વાત કરે. એટલે સવારે ત્યાં હતો, ત્યાંથી ફ્લાઇટ પકડીને અહીં આવ્યો. એટલે આ પતંગિયાની વાત જે કરી મુકેશે એ બરાબર કરી, પણ વિનોદભાઈ, રવિન્દ્રનાથ ટાગોરે એવું કહ્યું છે કે પતંગિયું છે એ 1 કે 2 દિવસ જીવી શકે, પણ એના માટે પૂરતું છે. અને એ જ વાત ખરેખર જગદીપભાઈને લાગુ પડે એમ છે. મને તો, હું હિતન કાકાનો આભાર માનું કે મને પરિચય નહોતો, ભાઈ ખાલી નામ સાંભળેલું બસ, એનાથી વિશેષ કાંઈ પરિચય નહોતો. એમણે પહેલી વખત અમારી દેશી કાઠિયાવાડી ભાષામાં કહું ને તો મને જોતરી દીધો. આમાં પેલું બળદને ધૂસરી નાખીને જોતરી દે ને ખેતર ખેડવામાં, એમ મને આ કાર્યક્રમો સાથે, અને મને બહુ ગમ્યું. મેં એમને પછી કરીશ્ય વચનમ તવો એવું વચન આપ્યું કે ભાઈ તમે જેમ કહેશો, તમે જ્યાં બોલાવશો, કોઈ શરતો નહીં, નો કન્ડિશન્સ. તમે જ્યારે કહેશો, તમે અમદાવાદ કહો તો અમદાવાદ, તમે ભાવનગર કહો તો ભાવનગર. અને વિનોદભાઈએ જે પ્રકારનું ખેડાણ કર્યું છે, બહુ સ્કોલરી વર્ક એમણે તો કર્યું છે જગદીપભાઈ ઉપર, તમે સાંભળી જ લીધું છે એ બધું, એટલે હું કાંઈ એનું પુનરાવર્તન નહીં કરું. અને મારે જે મનમાં વિષય, હું હમણાં જ વિચારતો હતો કે ભાઈ વિનોદભાઈ બોલી લીધા પછી હું શું બોલું? તો તમે લાડવા ખાધા પછી ચા પીવો એના જેવી હાલત થાય. કારણ કે એમણે બધું તો કહી દીધું હોય, એમની પ્રવાહી ભાષા, એમનું ઉત્તમ દૃષ્ટિકોણ, કવિનો એક આખો જુદો જ દૃષ્ટિકોણ, એમનું પોતે સર્જક કવિ. તો હું હમણાં આમ આવતો હતો ને, અત્યારે જ એક વિચાર અત્યારે આવતા ઝબક્યો કે દુબઈની અંદર એક એવોર્ડ અપાય છે, અને બેસ્ટ ટીચરનો એવોર્ડ દુબઈમાંથી અપાય છે. 7 કરોડનો, નોબેલ પ્રાઇઝથી વધારે પૈસા આપે છે. નોબેલ પ્રાઇઝમાં 4 કરોડ છે, અને આમાં 7 કરોડ છે. અને ગયા વર્ષે ઇનામ આપણા મહારાષ્ટ્રના એક રણજીતસિંહ ગાયકવાડ નામના
શિક્ષકને મળ્યું જે ગામડામાં ભણાવે છે, અને એને કઈ બાબત માટે 7 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું? તો કે બાળકોને જે ગીતો આવતા હતા ને ચોપડીઓમાં જે ભણવામાં, એની સાથે એ ગીતો જે કમ્પોઝ કરેલા યુટ્યુબ ઉપર કે અલગ અલગ જગ્યાએ વિડીયોમાં કે ક્યાંય હોય, એના QR કોડ એણે દાખલ કર્યા ગામડાની શાળામાં પોતાના તરફથી, જે સરકારે નથી કર્યા. એક શિક્ષકે કર્યા કે મારા બાળકો છે ગીતો વાંચે એમ નહીં, મારા બાળકો ગીતો સાંભળે, ગીતો ગાય. બધા શિક્ષકો પાસે ગળું ન હોય તો જે આશિતભાઈ જેવું ગળું ધરાવતા હોય એની પાસેથી સાંભળે, પણ ગાય. અને એમાંથી એને 7 કરોડનું ઇનામ મળ્યું. તો તે સમાચાર વાંચતા મને અત્યારે યાદ આવ્યા કે આ QR કોડવાળી સિસ્ટમ જ્યારે દુનિયાએ જ શોધી નહોતી ત્યારે જગદીપભાઈએ આ કામ ગુજરાતીની અંદર કરેલું. કે ગીતો ખાલી વંચાવાના ન હોય, ગીતો તો ગાવાના હોય, જેનું નામ જ ગીત છે, ભગવદ્ ગીતા, સોંગ ઓફ ગોડ. અને આપણે ભૂલી જઈએ છીએ કારણ કે આપણે ભગવદ્ ગીતાની ફિલોસોફીમાં રમમાણ થઈ જાય. અહીં તો બધા રોબિનભાઈ, પ્રવીણભાઈ બધા વિદ્વાન લોકો બેઠા છે, એટલે મારાથી બહુ જાજી ફિલોસોફીની ચર્ચા કરાય નહીં, બરાબર. એ પેલું અતિક્રમણ કહેવાય. કોકના ઘરમાં ઘૂસીને ટ્રેસપાસિંગ કરો તો અમેરિકામાં ફાયર કરીને ઠાર મારી દે આપણને. તો એ અતિક્રમણ કરીને હું કહું કે આપણે ફિલોસોફીમાં એટલા બધા ગૂપી ગયા છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે આખું મહાભારત, આખું રામાયણ, આખી ગીતા છંદોબદ્ધ છે, કાવ્ય છે. આપણે એ લલિત વારસામાંથી આવ્યા છીએ. મારા પિતાશ્રીનું નામ લલિત, તો હું હસતા હસતા કહું કે લલિત વારસામાંથી આવ્યા છે. આપણો એ વારસો છે કે આપણા ઋષિઓએ એ ધ્યાન રાખ્યું કે દર્શન પણ તમને ગાઈને આપવાનું, છંદમાં કમ્પોઝ કરીને આપવાનું. અને મેં તો અત્યાર સુધીમાં એવું જોયું નથી. પશ્ચિમના કેટલાક બધા અલગ અલગ સંગીતકારો એવું કરેલું કે પોતાની જે નોટેશન્સને હોય ને એની બુક બનાવે, તો એ લોકો એટલા સારા કવિ ન હોય. હવે તમે જાણ્યું હશે કે બોબ ડાયલનને નોબેલ પ્રાઇઝ મળ્યું. તો બોબ ડાયલન બહુ, હેમાબેન, આ બધા ઘણા બધા અમારા ગાયક મિત્રો પણ આવ્યા જ છે, શ્રદ્ધા અને બધા, તો બધાને ખબર હશે બોબ ડાયલન તો બહુ મોટા ગાયક તરીકે, કન્ટ્રી મ્યુઝિકના હિતન કાકા ગાયક. તો કન્ટ્રી મ્યુઝિકના ગાયક તરીકે એમણે ગીતો લખ્યા પણ ખરા અને કમ્પોઝ પણ કર્યા. પણ બોબ ડાયલનના કોઈ પુસ્તકની અંદર એમણે આખા નોટેશન આપ્યા હોય નોબેલ પ્રાઇઝ લઈ લીધા પછી પણ, એવું એક પુસ્તક મારા ધ્યાનમાં આવ્યું નથી, બરાબર. આ તો નોબેલ વિનરની વાત કરું છું હું, એવી વ્યક્તિની વાત નથી કરતો કે જે માત્ર પોપ સિંગર હોય, જેને સાહિત્ય માટે, સંગીત માટે, કળા માટે પોંખવામાં આવ્યા છે, એવી વ્યક્તિની વાત કરું છું. એટલે મારો તો મતલબ એટલો જ છે કે આપણે ગુજરાતીઓ છીએ અને આરંભે શુરા હોય છે પણ પોંખવામાં ધીરા હોઈએ છીએ. બધા પોંખી લે ને આખી દુનિયામાંથી, પછી અચાનક આપણને બહુમાન કરવાનું મન થાય. હા, એટલે આ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં પોખાણા ને પછી જોખાણા અહીં બધા કે ઓહો આ તો ભાઈ દક્ષિણ આફ્રિકામાં તો કંઈક મોટું પરાક્રમ કર્યું ને, આ તો આપણો માણસ, બરાબર. મુંબઈમાં મને કહેવામાં આવ્યું હતું કે ભાઈ મોઢવણી જ્ઞાતિ એમનો વરઘોડો કાઢ્યો હતો, પણ ક્યારે? સાઉથ આફ્રિકાથી આવી ગયા પછી. આપણે સ્વામી વિવેકાનંદ સાથે પણ આ જ કર્યું, તમે વિચાર કરજો, બરાબર. પહેલાં અમેરિકામાં શિકાગો વ્યાખ્યાનમાં અમેરિકાવાળાએ વખાણ કર્યા એટલે આપણને એમ થયું કે હાય આ તો આવડી મોટી આપણી પાસે એક આખી અસ્કયામત છે જેને આપણે ખોલી જ નથી. કુદરતી રીતે તમે વિચાર કરો, ઉત્તમ કામ કરનારા ઘણા એવા મહાપુરુષો આપણે જોયા છે કે જે બહુ લાંબુ જીવી નથી શક્યા. ભરતભાઈ સ્વામીજીની મેં વાત કરી, 39 વર્ષ એમની પણ ઉંમર. સ્વામી વિવેકાનંદે જે વાગ્મય આપ્યું છે એ તમે વાંચો તમને ખ્યાલ ના આવે કે 39 વર્ષના માણસે એની જિંદગીમાં અને એના પાછલા વર્ષો તો થોડા બીમારીમાં ગયા, તો એની પહેલાંની જ જે યુવાની હતી એમાં એમણે કામ કરી લીધું. શંકરાચાર્ય 32 વર્ષ, કવિ કલાપી, આવા તો ઘણા પશ્ચિમના પણ સાહિત્યકારો થયા છે જે 28 વર્ષ, 30 વર્ષ. આપણે ક્યારેક વાંચીએ તો આપણને એમ થાય કે ઓહો આટલું જ. યસ, શૈલી અને કિટ્સ. ઇવન તમે એ રીતે ગણો તો મેઘાણીભાઈનું કામ જુઓ, જે સ્કેલમાં એમણે કામ કર્યું છે. એમણે લોકગીતોનું કામ કર્યું, એમણે અહીં મુંબઈમાં બેસીને અંગ્રેજી ફિલ્મો જોઈને એના પાછી વાર્તાઓ લખી ગુજરાતીની અંદર. જેકીલ એન્ડ હાઇડ જોવે આત્માનો અસુર એવું લખે. એણે આખી સૌરાષ્ટ્રની રસધાર કમ્પ્લીટ કરી, પાછું એડિટિંગ પણ કર્યું, પાછા લિખતિંગું આવું છું જેટલા પત્રો લખ્યા, કેટલું બધું કામ મેઘાણીભાઈએ કર્યું. અને તમે ઉંમર જોશો તો તમને જરાક અવિશ્વાસ થશે, તમને એમ થશે કે આ તો માણસ 78-80 વર્ષના થાય ત્યાં સુધીમાં થાય એટલું કામ છે, જે મેઘાણીભાઈએ તો આખાના 5 દાયકા પૂરા થાય પહેલાં પૂરું કરી નાખેલું. એટલે કેટલાક લોકો છે ને એ સાપેક્ષવાદમાં જીવતા હોય છે, જગદીપભાઈની જેમ. સમય એમના માટે થોડો ઝડપથી ચાલતો હોય છે, આપણા માટે ધીમો ચાલતો હોય છે, એમના માટે ઝડપથી ચાલતો હોય છે. એમને એક ગિફ્ટ લઈને જ કદાચ ઈશ્વરે પેદા કર્યા છે કે એ એમના પોતાના સમયનો એવો સરસ ઉપયોગ કરે, નીચોવાઈનો ઉપયોગ કરે, અને એટલી બધી મલ્ટીફેસેટેડ ટેલેન્ટ હોય.
તમે બધા ગીતો સાંભળવાના છો, એટલે મને ગમતા 4-5 ગીતો હિતન કાકાને ખબર છે મને કયા કયા ગમે છે. પછી અહીં મેં હળવે હાઈએ નજર નાખી લીધી બેઠા બેઠા. ત્રાસી આંખે જે નજર નાખીએ ને અમે કાગળિયામાં જ નાખીએ છીએ, બીજે કંઈ નાખી નથી, એટલે તો સિંગલ છીએ. એટલે કાગળિયામાં ત્રાસી આંખે નજર નાખી એવા મેં ગીતો જોઈ લીધા. મેં કીધું આ જેટલા ગીતો જેની મારે વાત કરવી જોઈએ, પ્રકૃતિના ગીતો, નાચવાના ગીતો, બાળકોના ગીતો, એ બધા તો તમે લે જ લીધા છે ગાવામાં. તો એ તો વિશેષાધિકાર અમારા સંગીતવાળા અને ગાયનવાળા મિત્રોનો છે કે એ તમારી સામે રજૂ કરે. એટલે મેં મનોમન વિચાર કર્યો કે હું આ વાત રજૂ કરું કે વ્યક્તિ કેટલું, કોઈ પણ માણસ, કોઈ 100 વર્ષ જીવે, કોઈ આપણે એમ માનીએ 150 વર્ષ જીવે, મહત્ત્વ એ નથી. મહત્ત્વ એ છે કે એણે એમાં કર્યું શું. માર્ક ટ્વેઇન, અમેરિકાના વન ઓફ ધ ફાઉન્ડિંગ ફાધર અને બહુ વીટવાળા લેખક, એમણે કહેલું કે ભાઈ 27 વર્ષની ઉંમરે કેટલાક લોકો જીવવાનું બંધ કરી દે છે અને પછી 72 વર્ષે મરી જાય છે. 27 and 72 કે કોલેજ પૂરી થાય, સેટલ, આપણે કહીએ ને સેટલ થઈ જાય. સેટલ થઈ જાય પછી જીવવાનું બંધ કરી દે છે. પછી કંઈ નવું શીખતા નથી, નવું માણતા નથી, નવું જાણતા નથી, જોતા નથી, કશું પોતાની જાતને કેળવતા નથી, નવું કંઈ આવતું નથી એમની પાસે. એ બીજાને કોઈ વારસો આપીને જ જતા. ઇવેન્ચ્યુઅલી માણસ શું કરે? હું આજે સવારે બોલવાનું હતું જે મારે, એ શેરલોક હોમ્સ ઉપર બોલવાનું હતું. એટલે મેં જ પસંદ કરેલું. મેં કીધું ભાઈ વ્યાખ્યાનનો મણકો છે 99મો, તો કંઈક જુદું કરીએ ને. જે કથાઓ લોકોને પ્રિય પણ છે પણ જેની બહુ ચર્ચા નથી થતી આપણે ત્યાં, એની વાત કરીએ. તો શેરલોક હોમ્સની એક કથામાં, હવે આ તો પહેલી ત્યાં તો મેં રહસ્ય કથાની એની વાત કરી, પણ શેરલોક હોમ્સની એક કથામાં, નામ છે નેવલ ટ્રીટી. હવે શેરલોક હોમ્સે તો એવું કહેલું, એટલે આર્થર કોનન ડોઇલ ડૉક્ટર એના પાત્રના માધ્યમથી એવું કહેલું કે આઈ એમ બ્રેઇન એન્ડ રેસ્ટ ઓફ માય બોડી ઇઝ એપેન્ડિક્સ. બૌદ્ધિક, હું તો લોજિક છું, હું તો લોજિકથી કામ કરું, હું ડિડક્શન, ઓબ્ઝર્વેશન એ બધાથી કામ કરું. એટલે તમે શેરલોક હોમ્સની કોઈ પણ ફિલ્મ, કોઈ પણ સિરિયલ, કોઈ પણ કથા જુઓ તો તમને એમાં રોમેન્ટિક શેરલોક હોમ્સ ન દેખાય. કારણ કે લોજિકલ માણસ છે એ પરાજિત થઈ ન શકે, પરાજિત ન થાવ ત્યાં લગી પ્રેમ થાય નહીં. એટલે રેશનલ માઇન્ડ તમને હારવામાં નડે. તમે હારો નહીં ત્યાં લગી તો જીતો નહીં પ્રેમની બાજીમાં. તો એ ડેવલ ટ્રીટીમાં, એટલે આર્થર કોનન ડોઇલ, મૂળ તો મેં કીધું એમ પાત્ર તો માધ્યમથી, તો એ એક ગુલાબ જોવે છે. મૂળ તો દસ્તાવેજની શોધ કરવા માટે ભાઈ ડિટેક્ટિવ તરીકે ગયા છે, અને રૂમમાં એક ખીલેલું સરસ તાજું ગુલાબ જોવે છે. અને પછી એક પેરેગ્રાફ સ્વગતોક્તિ, આપણે જેને મોનોલોગ કહીએ, એવી રીતે શેરલોક હોમ્સ એમાં બોલે છે કે સી ધ બ્યુટી ઓફ ધ રોઝ. માણસ ખાય પીવે આ બધું તો આપણા માટે છે, ખાણીપીણી છે કે કારકિર્દી જેને આપણે કહીએ, કપડાં પહેરીએ કે બધું આપણા માટે છે. ગુલાબનું પ્રયોજન શું આ જગતમાં? વાય ધેર ઇઝ અ રોઝ ઇન ધીસ વર્લ્ડ? આ ખાવામાં કામ નથી આવવાનું, આ કપડાં પહેરવામાં, સંરક્ષણમાં કામ નથી આવવાનું, આને કારણે તમારી તબિયતમાં કંઈ સુધારો નથી થવાનો. આપણે આમ બુકે આપીએ માંદા પડેલા લોકોને, પણ એને કારણે કંઈ ગુલાબના બુકે સૂંઘીને સાજા થઈ ગયા એવું તો બનતું નથી. બરાબર? તો વાય ધેર ઇઝ અ રોઝ ઇન ધીસ વર્લ્ડ, એ વાયનો માણસ હતો, ડિટેક્ટિવ હતો, એટલે એ જવાબ આપણને જગદીપભાઈમાંથી મળે. વાય ધેર ઇઝ અ રોઝ ઇન ધીસ વર્લ્ડ. શું કામ છે સંગીત આ જગતમાં? શું કામ છે કવિતા આ જગતમાં? ગુલાબ શું કામ ખીલવા છે ભગવાને? ભગવાનને એવું શું રસ પડ્યો? એણે લોજિકલ જો આ દુનિયા બનાવવી હોય તો એણે એટલું જ કરવું પડે ને કે જેટલું તમને ઉપયોગી થાય. તો ફૂલોનો તો કંઈ બીજો યુઝ તો છે નહીં. તમે ખાલી એકબીજાને આપી શકો તો કરવાઈ જવાના હોય સાંજ પડે. છતાંય શું કામ ઈશ્વર આટલા બધા ફૂલો ખીલવે છે? આ પણ આ જે પ્રતિભાવો છે, જે કળા છે, જે રસિકતા છે, જે સર્જકતા છે, એ ફૂલો છે, પુષ્પો છે ખીલેલા. ખરી પડવાના છે, પણ એનું હું એ આપણો આનંદ છે. હું એ આનંદ છે. બહુ મહત્વની વાત છે કે એનું અસ્તિત્વ જ એક આનંદ છે. હજારો ફૂલો પહેલાં ખીલ્યા હશે ને હજારો ફૂલો પછી પણ ખીલશે, પણ છતાંય પરમાત્માએ એમને જ કીધું કે આ તો બહુ રિપીટેશન ચાલે છે, હવે બંધ કરો ફૂલો ખીલવવાનું આ જગતમાં. એટલે હું એમ માનું છું કે આવી પ્રતિભાઓ જ્યારે આવે ને, ઓશો રજનીશ માટે અમૃતા પ્રીતમે એકવાર એમ કહેલું કે દેવતાઓ જ્યારે આકાશમાં રમતા હોય એકબીજા સાથે, તો દેવતાઓ કે દડાથી ન રમે, દેવતાઓ તો મોતીથી રમે. અને એ દેવતાઓ રમતા રમતા ક્યારેક કોઈક મોતી ગુમાવી દે ને, રમતા રમતા આપણે છોકરાનું જેમ દડો જતો રહે કે એકબીજાને પાળી ઉપર મળે નહીં, ખોવાઈ ગયા પછી દડો નવો દડો લઈ આવવો પડે, એમ દેવતાઓના હાથમાંથી કોઈક મોટી છટકી જાય ને ત્યારે પૃથ્વી ઉપર કોઈ ઓશો જેવી ચેતના પ્રગટ થાય. આ વાત આપણે આપણા વારસાના, કોઈ અવિનાશ વ્યાસ હોય, કોઈ જગદીપ વિરાણી હોય, આપણા વારસાના, આપણા સર્જકો માટે કહી શકીએ કે આ બધા દેવતાઓના હાથમાંથી છટકી ગયેલા મોતી છે.
એટલે દેવતાઓ ગોતી ગોતીને વહેલા ઉપાડી લે ખરા કે આ મારું મોતી ક્યાં ગયું, મારું મોતી ક્યાં ગયું, આ તો નીચે જતું રહ્યું, આ તો કેમ ચાલે, ઉપાડી લે. મેં તો સંદર્ભ જુદો હતો ત્યારે મારે બોલવાનું હતું એમાં, પણ ભાગેશભાઈનો જ કાર્યક્રમ હતો, વસંત ઉપર મારે બોલવાનું હતું ગાંધીનગરમાં, ભાગેશભાઈએ જ કાર્યક્રમ કરેલો, અને એમાં મેં કહેલું, હું મેરિલિન મનરોનું ટી શર્ટ પહેરીને ગયો હતો, મેં કીધું આ છાતી એ વસંત છે આપણી. તો મેં કહેલું પ્રિન્સેસ ડાયના, મધુબાલા અને મેરિલિન મનરો, આ તમે માનવ જીવનના ઇતિહાસમાં સર્જાયેલા 3 શ્રેષ્ઠ સૌંદર્યની વાત કરો, ફિમેલ બ્યુટીની, પણ 3માંથી કોઈને ઈશ્વરે ઘરડા જોયા જ નથી. હું ઈશ્વરે નથી જોયા એમ કહું છું, આપણે તો જોયા જ નથી. એટલે ઉપરવાળાને એમ થયું કે મારાથી એવી કૃતિ બની ગઈ છે કે આ કૃતિની ગાલ ઉપર કરતલી પડે એ પહેલાં તો હું લઈ લઉં, કારણ કે આ તો કેમ ચાલે કે આનો કરતલીવાળો ફોટો દેખાય, આનો વૃદ્ધ ફોટો દેખાય. આખી વિનોદભાઈ તમને તો ખબર હશે, ઓસ્કાર વાઇલ્ડની આખી બહુ વિખ્યાત કથા પિક્ચર ઓફ ધ ડોરિયન ગ્રે, હા યસ પ્રવીણભાઈ, જેમાં આખી એ નાયકને એવું જ થાય છે કે ભાઈ હું મરી જઈશ ને મારું આ ચિત્ર તો સનાતન રહેશે, એ અમર થઈ જશે. આ જો આર્થર કોનન ડોયલ ગુજરી ગયા, એને એમ હતું કે વોલ્ટર સ્કોટ થવું છે, ઇતિહાસની કથાઓ લખવી છે, અને પરાણે મારે ડિટેક્ટિવ વાર્તા લખવી પડે છે. એ આખી જિંદગી બળતરા માર્યા કે મારામાં અમરત્વ નહીં આવે, કારણ કે મારી ડિટેક્ટિવ વાર્તા તો કોણ અમરત્વને પ્રાપ્ત કરે, એને કંઈ નોબેલ પ્રાઇઝ થોડું મળે, હું કંઈ મહાન એપિક લખું તો નોબેલ પ્રાઇઝ મળે. હવે હાલત એવી થઈ કે એ જમાનાના બધા નોબેલ પ્રાઇઝ વિનર લોકોને ભૂલાઈ ગયા, પણ આ ડિટેક્ટિવ ભૂલાતો નથી. કઈ ક્ષણે તમને અમરત્વ, એટલે શરદ બાબુએ રવિન્દ્રનાથ ટાગોરને પત્ર લખેલો, અને પત્રની અંદર શરદ બાબુએ, હવે એ ખરેખર તો પોતાના માટેની જ ભવિષ્યવાણી હશે, કારણ કે શરદ બાબુ ટાગોર જેટલા તો ફેમસ હતા નહીં, પણ એમાં એમ લખેલું કે સાહિત્ય છે એની અદાલત વર્તમાન નથી, સાહિત્યની અદાલત ભવિષ્ય છે. જરૂરી નથી કે આજે જે સાહિત્ય લખાણું એ આજે જ પોંખાઈ જાય, આજે જ એની વખાણ થાય, આજે જ વાવા થાય, એની અદાલત ભવિષ્ય છે. થયું એવું કે દેવદાસ એટલી બધી વખત કહેવાયું, એટલી બધી વખત ફિલ્મો બની, એટલી બધી વખત દેવદાસની ફરીને સ્વરૂપો બદલીને, મુકદ્દર કા સિકંદર પણ દેવદાસ હતું, પણ આ તો આપણને ખબર ન પડવા દીધી કે આ કથા દેવદાસની જ છે. થોડા ઘણા ટ્વિસ્ટ કરીને હવે તમે ઘરે જઈને આનું બાકીનું હોમવર્ક પૂરું કરી લેજો, કારણ કે મારી પાસે સમય એટલો નથી કે હું બધું હોમવર્ક તમને અત્યારે કરાવી દઉં. તો એ વિચાર કરજો કે કેટલી વાર કહેવાયું. એટલે એનો અર્થ એ થયો કે શરદ બાબુ છે એ કાળની અદાલતમાં વિજેતા સાબિત થયા. ત્યારે આવારા મસીહા એવું કહેવાતું એમના માટે, પણ પાછળથી એ વિજેતા સાબિત થયા સાહિત્યની દુનિયામાં. વિન્સેન્ટ વાન ગોગ ચિત્રની દુનિયામાં, જે માણસે ખાધા પીધા વગર ફૂટપાથ ઉપર દિવસો વિતાવ્યા હોય, એના ચિત્રો કરોડોમાં વેચાય, એના ભાઈ અને એની પત્નીના કારણે, કે જેણે તપ કરીને સાચવી રાખ્યા છે, કે બાકી પોતે તો ખતમ કરવાના મૂડમાં હતો કે ભાઈ એકેય ચિત્રો જોઈએ જ નહીં. સંગીતમાં, સાહિત્યમાં અનેક કિસ્સાઓ તમે આવા જોશો કે જે તે સમયે વર્તમાનમાં જે વસ્તુની અદાલતમાં ન્યાય નથી તોળાયો એનો ભવિષ્યમાં તોળાયો છે. એટલે કદાચ આપણે જે આ ફાઉન્ડેશન બનાવ્યું, આપણે જે અત્યારે યજ્ઞ કરી રહ્યા છીએ, એ બધા સામૂહિક યજ્ઞ છે આપણા બધાનો. એવું નથી કે અમે લોકો જે બોલવાવાળા, મંચ ઉપર જે પરફોર્મ કરવાવાળા છે એ જ છે. આપ જે બધા સાંભળો છો એ જ યજ્ઞના સૌથી મોટા, જે આપણે ત્યાં આહુતિ આપવાની વાત હતી ને, હોતા, તો એ આપ બધા છો. આપ બધા વગર યજ્ઞ કેવી રીતે થાય? અમે તો પંડિતો છીએ, પણ પંડિતો પોતાના માટે યજ્ઞ નથી કરી શકતા. પંડિતોએ યજ્ઞ કરાવવાવાળા યજમાનો જોઈએ. આ તો આપ બધા છો, એ જોડાતા જશો, એ ફેલાવતા જશો. એ જગદીપભાઈના અને આપણા અનેક ગીતોના વારસાને, સંગીતના વારસાને આપણે, મેં કીધું ને, આપણે થોડા દબાઈ જઈએ છીએ, દુનિયાની સામે ખોખારો ખાઈને કહી નથી શકતા કે અમારી પાસે પણ છે, અમે પણ આવી ટેલેન્ટ પેદા કરી છે, અમે પણ આવા કલાકારો પેદા કર્યા છે, અમે પણ આવા મજબૂત માણસો પેદા કર્યા છે. તો આ જે છે, તમે વ્યક્તિ તો જતી રહેવાની છે, કોઈ પણ બોલનારા, સાંભળનારા આપણે બધા જ જતા રહીશું. કલ ઓર આએંગે મુझसे બેહતર કહેને વાલે, તુમસે બેહતર સુનને વાલે. પણ સાહિર જે ગીત લખી ગયા એ ક્યાંય જવાના નથી. સાહિર તો ક્યારના જતા રહ્યા છે, પણ સાહિરના ગીતો ક્યાંય નહીં જાય. તો એ જ વસ્તુ છે કે કળા શું કામ હોવી જોઈએ, કળામાં રસ શું કામ લેવો જોઈએ, સર્જકતામાં, સાહિત્યમાં, નાટકમાં, કોઈ પણ પ્રકારના શું કામ રસ લેવો જોઈએ? કે કાલિદાસ જતા રહેશે, શેક્સપિયર જતા રહેશે, પણ એને સર્જેલા પાત્રો રહેશે, કથાનકો રહેશે, ગીતો રહેશે, સંગીત રહેશે, ધૂન રહેશે. મોઝાર્ટ ને બીથોવન તો ક્યારના જતા રહ્યા, પણ ફિલ્મોના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ વાગ્યા કરે છે. તો આ બધું જ રહેશે.
અને એ અમરત્વનો પાસપોર્ટ છે. આપણે જે અમરત્વ પેલું ગોતવા નીકળીએ જ ને, આબે ઝમઝમ ને પેલું પવિત્ર પાણી કે જાદુઈ પેલો ઝરો કે એનું એક લોટો પી જાય અને અમર થઈ જાય, એવું અમરત્વ તો આ પૃથ્વી ઉપર કોઈને મળ્યું નથી. આવી કથા કહેવાવાળા બિચારા જતા તો રહ્યા જ છે. પણ આ અમરત્વનો પાસપોર્ટ છે જે જગદીપભાઈ કરીને ગયા. એ અમરત્વનો પાસપોર્ટ હતો કે એને કારણે આપણા હૃદયમાં અમર છે. એક નાનકડી, હવે મને કીધું કે ભાઈ કવિતાઓ નવી નવી સંભળાવે છે, એટલે સમાપનમાં નવી તો કેટલી મને ખબર નથી કે એ તમને નવી લાગશે કે કેમ, પણ એક નાનકડી કવિતા છે. હવે હું ઘણી વખત એમ કહેતો હોઉં છું કે ભાઈ કવિતાઓ આપણને ફોરવર્ડ કરે ને આ બધા લોકો, એમાં કવિનું નામ કાઢી નાખતા હોય. એમને કવિઓ બહુ નડતા હોય. એમને એમ થાય કે આખો મેસેજ ભલે આટલા લાંબા શબ્દોનો રહ્યો, પણ આ નીચે જે નામ છે એ કેવું મંકોડા કીડી જેવું લાગે છે, એને દૂર કરો, હટાવો. ઉપર જેટલું ગળપણ છે એટલું રાખો એમ. એટલે કવિઓના નામ વગર જ લોકો ફોરવર્ડ કર્યા કરે બધી રચનાઓ. તો જે વાત જગદીપભાઈમાં હતી, એક ધબકતું હૃદય, પ્રકૃતિ સાથે જોડાયેલું એક સાદા સીધા માણસનું, સિમ્પલ લાઈફનું એક હૃદય, એના માટે હરતી ફરતી કવિતા મારી પાસે આવેલી. હરતી ફરતી આવેલી એટલે કહું છું કે નીચે કવિનું નામ નથી. કોઈ જડે તો એટલી સેવા કરજો કે મને આપજો, તો હું કવિના નામ સાથે બોલવાનું શરૂ કરું. મેં તો પ્રયત્ન કર્યો, ગુગલેશ્વર મહાદેવના મંદિરે અરજી મૂકી, પણ હવે ત્યાંથી કંઈ જવાબ નથી આવ્યો. બાગેશ્વર સરકાર મળશે તો આપણે ત્યાં પરચી મૂકશું કે આ કવિ કંઈ તમને ખબર હોય કે અમારા કવિઓ ખોવાઈ ગયા છે કવિતાનીમાંથી, તો તમે એ શોધી દો. તો ઘણા પાસે તો એવું છે કવિઓ છે ને કવિતા નથી હોતી, ત્યાં કવિતા ખોવાઈ ગઈ છે. બરાબર. તો નાનકડી વાત છે, આમ કંઈ બહુ સૌંદર્યવાળી કવિતા નથી, બહુ અદ્ભુત કવિતા નથી, પણ એવી સરસ મજાની વાત છે. હું એક વખત યુરોપમાં એક જગ્યાએ ફરતો હતો, આ વિદેશ પ્રવાસોની વાત નીકળી એટલે હું તમને કહું કે ભાઈ ત્યાં મેં જોયું કે અમુક મહાન સ્થાપત્યો હોય જેની સાથે આપણે ફોટા પડાવવાના હોય. અહીં આપણે રોમમાં આવ્યા તો આ કરીએ, લંડનમાં આવ્યા તો આ કરીએ, પેરિસમાં આવ્યા તો આ કરીએ. એ એક છે કે જે ભૂતકાળ છે, જેમાં રચાયેલી કૃતિઓ સાથે આપણે ધન્ય થઈએ છીએ બાજુમાં ઊભા રહીને. બીજું જે આપણી સામેનો વર્તમાન છે, કોઈ કબૂતર ત્યાંથી ઉડતું જતું હોય, કોઈ પ્રેમી જોડું ક્યાંક બેઠું હોય, કોઈક સાહેબે જેવી રીતે મેન્ડોલિન વગાડ્યું એવું કોઈક એમને નિજાનંદે કોઈક વગાડતું હોય, કોઈક ગાતું હોય. હવે એ છે ને એ આપણી નજર સામે જીવાતી જિંદગી છે. પેલું સ્થાપત્ય 2000 વર્ષ ટકશે, આ તો 2 કલાકમાં ઊભા થઈને બધા જતા રહેશે. પેલું કબૂતર ઉડી ગયું, પેલું જોડું ઊભું થઈ ગયું, પેલો વગાડવાવાળો માણસ છે એ ઊભો થઈને ઘરે જતો રહ્યો. પણ એણે જે તમને અનુભવ કરાવ્યો, એણે જે તમને જે વહાલ આપ્યું, કદાચ તમે એમ કહો કે હું તો મહાન સર્જન કરવા ગયો હતો, હું કોઈ મોટો લેખ લખવા ગયો હતો, હું મોટી નવલકથા લખવા ગયો હતો, એ તમારાથી ન લખાણી, પણ તમે જે આ અનુભવ કર્યો આનંદનો, પ્લેઝરનો, એ તમે મોટી કથાના સર્જન કરતાં તમે જીવનની જે કથાના પ્રવાહ વહે છે એમાં તમે તરબોળ થયા, એની મજા જુદી છે. હું વરસાદ ઉપર નિબંધ લખું અને વરસાદના છાંટા થોડીક વાર હથેળીમાં પડે એવી રીતે ગેલેરીમાં બાલ્કનીમાં ઊભો રહીને વરસાદ જોયા કરું, તો નિબંધ લખવા કરતાં એ અનુભૂતિ વિશેષ છે. વિનોદભાઈ તો મારી ઘરે આવ્યા છે ઘણીવાર, મને જોયું છે, મનોજભાઈને, હિતન કાકાને બધાને ખબર છે કે પપ્પા ઉપર આપણે લેખો લખીએ છીએ, હું લખું છું, પણ પપ્પા સામે બેઠા હોય અને એની સાથે તમે કેરી ઘોળીને ખવડાવતા હો, એની મજા જુદી છે. એ કદાચ શબ્દોમાં મારાથી નહીં ઉતારાય, પણ એ મજા મને યાદ રહેશે હું જીવીશ ત્યાં સુધી. અને એટલું જ આપણે જીવનમાં કરવાનું છે, બીજું કંઈ કરી શકીએ કે ન કરી શકીએ. તમે પ્રિન્સ હો કે પોપર હો, તમે રાય હો કે રંક હો, ઇવેન્ચ્યુઅલી મજા તો બેન સરખી જ આવે છે. જે પેલા પતરાના કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ઘોડિયા સાડીથી હલાવી અને રોટલા ખાતા દંપતી હોય છે, એ માને એના બાળકને ધવડાવતી વખતે જે આનંદ થાય છે એ જ કોઈ પ્રિન્સેસને પણ થતો હશે. આનંદમાં ફરક નથી, સુવિધાઓમાં ફરક છે, સ્કેલમાં ફરક છે, પહેરાયેલા કપડામાં અને આજુબાજુના નામમાં ફરક છે, પણ પોતાના બાળકને પેટ ભરાવાનો જે સંતોષ માને થાય છે, કે બાળકને પેટ ભરવાનો જે આનંદ થાય છે, સંતોષ થાય છે, એની ક્વોલિટીમાં કોઈ ફરક જગતમાં ક્યાંય હોતો નથી. એ ધ્યાનમાં રાખીને આ કવિતા સાંભળજો. જગદીપભાઈને અર્ધે રૂપે આ કવિતા છે. અગર બચ સકા તો વહી બચેગા હમ સબ में थोड़ा सा आदमी, अगर बच सका तो वही बचेगा हम सब में थोड़ा सा आदमी, जो रौब के सामने नहीं गिड़गिड़ाता, जो अपने बच्चे के नंबर बढ़वाने के लिए नहीं जाता मास्टर के घर. જોજો નાનકડી વાતો છે, બ્રશ સ્ટ્રોક્સ છે, ઓબ્ઝર્વેશન જે જગદીપભાઈ કરતા ને,
આજુબાજુની પ્રકૃતિમાં જે દેખાય એને પીછીના લસર કે હોય એમ શબ્દના લસર કે મૂકી દેતા. जो रास्ते पर पड़े घायल को सब काम छोड़कर सबसे पहले अस्पताल पहुंचाने का जतन करता है, जो अपने सामने हुई वारदात की गवाही देने से नहीं हिचकिचाता, वही थोड़ा सा आदमी जो धोखा खाता है लेकिन प्रेम करने से नहीं चूकता, जो अपनी बेटी के अच्छे फ्रॉक के लिए दूसरे बच्चों को थिगड़े पहनने पर मजबूर नहीं करता, जो दूध में पानी पिलाने से हिचकता है, जो अपनी चुपड़ी खाते हुए दूसरे की सुखे के बारे में सोचता है, वही थोड़ा सा आदमी जो बूढ़ों के पास बैठने से नहीं उबता, जो अपने घर की चीजों को गोदाम होने से बचाता है, अपने घर की चीजों को गोदाम होने से बचाता है. एक एस्थेटिक्स, कविता एक एस्थेटिक्स છે. અને તમને ખબર હશે સાયન્સે તો સંશોધનો કરેલા છે કે નાના બાળકને હાલરડા સાંભળો, હવે તો MRI સ્કેન આવી ગયા એ પ્રકારના બ્રેઇનના, કે પશુઓમાં નાના બચ્ચાઓમાં જે આમ મગજમાં જે ઝબકારા થવા માંડે સંગીત સાંભળતી વખતે, એક્સપાન્ડ થાય મગજની વૃત્તિઓ. આશિતભાઈ એમાબેન, તમે કદાચ આવા રિસર્ચ બધા તમે એ ક્ષમતા ધરાવો છો ને એવા સંપર્કો ધરાવો છો, ઇન્ટરનેશનલ રિસર્ચ છે, આવા સાયન્ટિફિક રિસર્ચ છે કે મ્યુઝિક એક થેરેપી છે. तो जो दुख को अर्जी में बदलने की मजबूरी पर दुखी होता है, दुख છે પણ મારે એને કમ્પ્લેનના સ્વરૂપે દુનિયા સાથે નથી મૂકવું. હું દુઃખના વોટ્સઅપ સ્ટેટસ બનાવીને ફેસબુક પોસ્ટ બનાવીને નહીં ભરું. दुख को अर्जी में बदलने की मजबूरी पर दुखी होता है और दुनिया को नरक बनाने के लिए दूसरों को नहीं कोसता. કારણ કે બીજાઓએ જ બધું નરક બનાવી દીધું ને મને કેમ જીવવા નથી મળ્યું, આ કકળાટની અંદર જે જીવન પૂરું નથી કરતા. હવે છેલ્લી સ્ટાન્ઝા છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ને રિયલ પોએટિક છે. અત્યાર સુધી થોડું પોએટિક ઓછું અને કટાક્ષ સેટાયરિકલ વધારે હતું. આ પોએટ્રી છે. वही थोड़ा सा आदमी जिसे खबर है कि वृक्ष अपनी पत्तियों से गाता है अरह एक हरा गान. વૃક્ષ પણ ગાય છે, જો આપણે સાંભળો તો નિયમિત ગાય છે, સતત ગાય છે, સનાતન ગાય છે, એક હરા ગાન, લીલું ગીત ગાય છે. મેં કીધું ને કે જગદીપભાઈને અર્ધે રૂપે છે અહીં છે. આકાશ लिखता है नक्षत्रों की झिलमिल में एक दीप्त वाक्य. आकाश लिखता है नक्षत्रों की झिलमिल में एक दीप्त वाक्य. पक्षी आंगन में बिखेर जाते हैं एक अज्ञात व्याकरण. पक्षी आंगन में बिखेर जाते एक अज्ञात व्याकरण. તમે કોઈ દિવસ એ વ્યાકરણના કોઈ સમજી નહીં શકો અલંકાર, એના સમાસ સંધિ કંઈ વિગ્રહ તમને ખબર નહીં પડે, પણ એ પક્ષીએ ટહુકા કર્યા ને વ્યાકરણ એનું પૂરું થઈ ગયું. वही थोड़ा सा आदमी अगर बच सकेगा तो बचेगा हम सब में. ભવંસ કે જગદીપ વિરાણી ફાઉન્ડેશન આ જે ઉપક્રમો કરે છે ને એની પાછળ જગદીપ વિરાણીની સ્મૃતિ સાચવવાની વાત તો છે જ, પણ હું અંગત રીતે એવું માનું છું ને હું જે દોડમદોડ કરીને પહોંચી જાઉં છું એનું કારણ આ છે કે મને એમ લાગે છે કે એની પાછળ વહી થોડા સા આદમી બચાવવાની પણ આ મહેનત છે. કે આવું કંઈક સારું સાંભળીને, સારું વાંચીને, આવી કોઈક સારી સાંજ વિતાવીને, કોઈક સરસ રીતે કોઈ કળાનો સ્પર્શ થાય ને તમે થોડાક ભીના થાવ, તમે થોડાક ખુલ્લા થાવ, તમે થોડાક તમારી અંદર જે થાકના મેલના જે પડ ચડ્યા હોય, જૂના જમાનામાં કેમ બહેનો પેલા ઠીકરા લઈને એમ કે મેલ બધા હવે સ્ક્રબિંગ આવી ગયું, ત્યારે ઠીકરું હતું, એ સ્ક્રબિંગ કરવાની જે પરંપરા છે ને, આ સ્ક્રબિંગ છે આપણા ઉપર ચડેલા જે થર હોય છે ને દુનિયાવી સંસારના, એમાં થોડીક આવી બેઠકો થાય તો એ સ્ક્રબિંગથી મેલ સાફ થાય તો આપણો વાન થોડોક ઉજળો થાય, આપણું હૈયું થોડુંક ઉજળું થાય. ધન્યવાદ. સંજીવન પાઠકને વિનંતી કરું છું. સંજીવન પાઠકને એ જયભાઈનું સન્માન કરશે. અઢાર ઓવરમાં 180 રન કરી શકે આ તાકાત જયભાઈમાં છે. અને એમને છે ને એમની છે ને કલા બ્રિજિંગની સરસ છે. એમનું બ્રિજ કરતાં સરસ મેં જોયું. આ કલા બહુ સરસ છે તમારી કે યાર તમે શેરલોક હોમ્સ વિશે સવારે બોલતા હો અને ત્યાંથી જગદીપ વિરાણી સુધી આવવું હોય
તો તમે જે બ્રિજ કર્યો ને, જે એટલો સરસ કર્યો, વાય ધ રોઝ ઇઝ હિયર, એ જે વાત મૂકીને તમે જે એક બ્રિજ બનાવ્યો, એટલી સરસ વાત થઈ કલાત્મક રીતે. બધી વાતો એમના, એટલે આ આપણી પાસે જય વસાવડા ગુજરાતીમાં આપણે તાળી પાડીએ, હે વી પ્રાઉડ ઓફ યુ, વી આર પ્રાઉડ ઓફ યુ. આ વ્યક્તિ જ્યાં પણ જાય ત્યાં આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણી વાતોને પહોંચાડી શકે છે, અને પહોંચાડે જ છે. શકે છે નહીં, પહોંચાડે જ છે, શક્યતા નથી. આ વર્તમાન છે અને એ તાકાત છે આપણી પાસે. આવા સમર્થ વક્તાઓ અને કેટલું બધું વાંચન ને કેટલું બધું મનન, અને ત્યારે બધું આવે. અને અમુક તો મેં કીધું ને ગોડ ગિફ્ટ પણ હોય આ બધું. કંઈ સાવ માણસ વાંચીને તૈયાર થતા હોત તો યુનિવર્સિટીમાંથી 100 જય વસાવાળા બનતા હોત, પણ એવું બન્યું નથી. એટલે એવું આ પણ ગોડ ગિફ્ટ છે. અને બહુ જ મજા આવી સાંભળવાની બંને વક્તાઓને. વિનોદભાઈ અને જયભાઈને આપણે એકવાર સરસ વધાવી લઈએ.